નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 12 નું રિઝલ્ટ જે છે તે ઓલરેડી આવી ચૂક્યું છે અને જીકાસ ની અંદર જે છે તે કોલેજની અંદર એડમિશન લેવા માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે। હવે તમારે ગવર્મેન્ટ કોલેજ અને સાથે સાથે પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લેવા માટે જીકાસની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે। તો હવે તમે જીકાસનું ફોર્મ કઈ રીતે ભરી શકો છો? અત્યારે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ છે। સૌથી પહેલા તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। એક ક્વિક રજિસ્ટ્રેશન પૂરું થાય એના પછી આખી પ્રોસેસ કરવાની રહેશે। તો આજના આ વિડિયો અંદર આપણે ફટાફટ જે છે તે ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની માહિતી મેળવવાના છીએ। અને ક્વિક રજિસ્ટ્રેશન જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કેમ કે જો એમાં મિસ્ટેક કરી તો તમારું આખું ફોર્મ જે છે તે ફેલ થઈ શકે છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી ધોરણ 12 પાસ કરી અને કોલેજમાં એડમિશન મેળવવા માંગતા એટલે કે યુજી ની અંદર એડમિશન મેળવવા માંગતા જે તમામ વિદ્યાર્થી મિત્રો છે એમને માહિતી મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। અને આ માહિતી માત્ર યુજી માટે નથી, જે પીજી ની અંદર એડમિશન લેવા માંગી રહ્યા છે એમને પણ આ જ પ્રોસેસ કરવાની રહેશે, પરંતુ હજુ પીજી માટે એડમિશન શરૂ થયા નથી। સૌથી પહેલા તમારે જે છે જીકાસ લખી દેવાનું રહેશે। જેવું તમે જીકાસ લખશો એટલે સૌથી પહેલી વેબસાઇટ તમને આ પ્રકારની જોવા મળી જશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આ પ્રકારનું એકદમ ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। અહીંયા તમે હેલ્પલાઇન નંબર પણ જોઈ શકો છો। જો તમને કોઈ ક્વેરી હોય તો તમે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે એડમિશન 2026-27 જે છે તે ઓપન થઈ ગયું છે। હવે વિદ્યાર્થી મિત્રો અંદર લોગિન કરી શકે છે। ત્યારબાદ અહીંયા લોગિન અને એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ નું ઓપ્શન જોવા મળે છે। ત્યારબાદ આની અંદર કઈ કઈ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે એનું તમે જોઈ શકો છો। તમે એ પ્રોગ્રામ સિલેક્ટ કરી શકો છો। પ્રોગ્રામ સિલેક્ટ કર્યા બાદ અહીંયા યુનિવર્સિટી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી શકો, એટલે તમારે જે પણ કોલેજ આની અંદર હશે એ તમને જોવા મળી જશે। ત્યારબાદ નીચે અહીંયા બધી અમને ડિટેલ આપવામાં આવેલી છે, આ પ્રકારના વિડીયો આપવામાં આવેલા છે। ત્યારબાદ જે છે તે બધી ડિટેલ તમને એક્ઝેક્ટ અહીંયા મળી જશે। તો હવે સૌથી પહેલા વાત કરીએ કે તમારે કઈ રીતે આની અંદર લોગિન અથવા રજીસ્ટર કરવાનું રહેશે। જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર આવી રહ્યા છે એમને જે છે તે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ ની અંદર જઈ અને લોગિન કરવાનું રહેશે। સ્ટુડન્ટ્સ લોગિન ફોર ધોઝ હુ ઓલરેડી રજીસ્ટર, અહીંયા તમે બીજી વાર લોગિન કરો ત્યારે અહીંયા કરવાનું રહેશે। હવે સૌથી પહેલા એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ ની આપણે વાત કરીએ તો આપણે ક્લિક કરી લેવાનું રહેશે। પછી તમને અમુક નાની નાની ડિટેલ જે છે તે માંગવામાં આવશે, એ ડિટેલ તમારે ભરી દેવાની રહેશે। તો સૌ પ્રથમ છે કે પ્રોગ્રામ ટાઈપ। તો પ્રોગ્રામ ટાઈપની અંદર બે પ્રોગ્રામ ટાઈપ તમને અહીંયા જોવા મળી રહ્યા છે। હજુ યુજી નું નથી જોવા મળી રહ્યું, કેમ કે પીજી ની અંદર જે છે તે એડમિશન શરૂ નથી થયું એટલે પીજી નું નથી જોવા મળી રહ્યું, માત્ર યુજી નું જ જોવા મળી રહ્યું છે। યુજી ની અંદર અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર અને અંડર ગ્રેજ્યુએટ ફોર BAU, તો તમારે અહીંયા અંડર ગ્રેજ્યુએટ ફોર જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે રેગ્યુલર। ત્યારબાદ અપાર આઈડી અથવા એબીસી આઈડી જો તમે બનાવેલી હોય તો તમે અહીંયા નાખી શકો છો। આ ફરજિયાત નથી, પણ જો તમારી જોડે હોય તો તમે નાખી શકો છો। પછી નેમ એઝ પર માર્કશીટ, અહીંયા નામ લખતી વખતે બહુ જ ધ્યાન રાખજો, તમારી માર્કશીટની અંદર જે પણ નામ હોય એ એક્ઝેક્ટ નામ તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। કેટેગરીની અંદર જે છે તો તમે જનરલ, SCBC, SC, ST, EWS જે પણ તમારી કાસ્ટ લાગતી હોય એ તમારે લખી દેવાની રહે છે। આની અંદર જનરલ અને SCBC માટે, ઓબીસી માટે ફીસ જે છે તે 300 રૂપિયા છે, જ્યારે SC, ST અને EWS માટેની ફીસ જે છે તે 150 રહેવાની છે। આ ફી પણ તમે ભરી શકો છો। એ ફી ભર્યા પછી તમે આગળની પ્રોસેસ જે છે તેની અંદર કરી શકશો। ત્યારબાદ કેટેગરી સિલેક્ટ થઈ ગઈ। ત્યારબાદ જાતિ તમારે જે છે તે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે કે તમે મેલ છો કે ફિમેલ। એ સિલેક્ટ કર્યા પછી તમારે ટાઈપ ડિસેબિલિટી હોય તો ડિસેબિલિટી તમારે જે છે તે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે, કેટલી ડિસેબિલિટી છે, કઈ ડિસેબિલિટી છે। ના હોય તો આની અંદર જે છે તમારે નન સિલેક્ટ કરી દેવાનું રહે છે। આટલી પ્રોસેસ થાય પછી તમારે અહીંયા તમારી બર્થ ડેટ જે છે તે જે પણ બર્થ ડેટ તમારી હોય એ તમારે નાખી દેવાની રહે છે। આટલી પ્રોસેસ પૂરી થાય પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે। એ ક્લિક કર્યા પછી તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એવો રાખો જે તમારા જોડે રહે। આ પ્રોસેસ જે છે તમારે જ્યાં સુધી તમે કોલેજ કરશો ત્યાં સુધી તમને ઉપયોગી થવાની છે। ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને તમારે ગેટ ઓટીપી કરવાનું રહેશે। તો હું બધી ડિટેલ ભરી અને ગેટ ઓટીપી કરી તમને બતાવું છું। જેવી તમે બધી ડિટેલ ભરી અને ગેટ ઓટીપી પર કરશો એટલે તમને આ પ્રકારનો ઓટીપી જે છે તે તમારે આવી જશે। ત્યારબાદ તમારે જે છે લાસ્ટમાં જઈ અને અંદર લોગિન કરી લેવાનું રહે છે। અહીંયા તમે જોઈ શકો છો કે મને ઓટીપી આવી ગઈ છે। હવે મારે અહીંયા ઓટીપી નાખી અને અહીંયા કેપ્ચા કોડ ફરીથી નાખી અને ત્યારબાદ જે છે તે સબમિટ કરવાનું રહેશે। સબમિટ કર્યા પછી કેવું
પેજ જે છે તે દેખાય છે અને આ ઓટીપી તમે કેવી રીતે નાખી શકો છો. ઓટીપી તમે મેલ અને તમારા મોબાઈલ નંબર બંને પર આવી ગયો. આ પ્રકારે ઓટીપી નાખી ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ નવો જે આવે છે એ લખી દેવાનો રહે છે. અહીંયા 45 કરી ત્યારબાદ જે છે તે તમે સબમિટ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે તમારી સામે ઓપન થઈ જશે. યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ ફોર એડમિશન. પછી તમારું જે છે એ ડિટેલ બધી તમને SMS દ્વારા મોકલી દેવામાં આવશે. SMS ની અંદર તમારી આઈડી અને પાસવર્ડ હશે. અહીં હું તમને બતાવું છું કે કેવો મેસેજ આવશે. આ પ્રકારે તમને તમારું આઈડી અને પાસવર્ડ જે છે તે જીકાસ દ્વારા મોકલી આપવામાં આવશે, જેના દ્વારા તમારે લોગિન કરવાનું રહે છે. આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે ઓપન થઈ જશે, જ્યાં તમારે આઈડી પાસવર્ડ નાખી અને એ કેપ્ચા કોડ નાખી અને લોગિન કરી લેવાનું રહે છે. ત્યારબાદ એક ફીસ ભરવાનો ઓપ્શન આવશે, જે તમારે કરી લેવાનું રહે છે. આ પ્રકારે જે છે તે ઓપન થઈ જશે. ત્યારબાદ તમારું પેમેન્ટ જે છે તે પેન્ડિંગ છે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તમે ઓકે ક્લિક કરી અને પછી જે પણ પેન્ડિંગ પેમેન્ટ હોય તમારા કોર્સ પ્રમાણે એપ્લિકેશન નંબર છે, ફી પેમેન્ટ તમારે કરી દેવાનું રહે છે. તો તમારે સૌથી પહેલા અહીંયા ઇનિશિયલ પેમેન્ટ જે છે તે કરવાનું રહે છે. ઇનિશિયેટ પેમેન્ટ કરશો એટલે તમને પેમેન્ટ કરવા માટે ઓપ્શન બતાવી દેશે. તો તમારે જે પણ પેમેન્ટ કરવું હોય એ પ્રમાણે પેમેન્ટ કરી અને આ ફોર્મ જે છે તે કમ્પ્લીટ કરી દેવાનું રહે છે. આ ફોર્મ કમ્પ્લીટ કરશો ત્યારબાદ જ તમને આગળની પ્રોસેસ જે છે તે બધી જોવા મળશે. ત્યારબાદ તમારે આખું ફોર્મ પૂરું થાય એના પછી તમારે હજુ આગળ પ્રોસેસ કરવાની રહેશે, જેના માટે તમારે સૌથી પહેલા ફી ભરવાની રહે છે. આ ફી ભરવાનું પૂરું થાય એના પછી તમે જે છે તે આગળની પ્રોસેસ જે છે તે કરી શકો છો. તો આ વિડીયોને શેર કરી દો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની એક્ઝેક્ટ માહિતી મળી રહે કે હવે એમને કઈ રીતે પ્રોસેસ કરવાની રહે છે. અહીંયા ચેક એલિજિબિલિટી પર ક્લિક કરી અને તમે પ્રોગ્રામ પણ સિલેક્ટ કરી શકો છો. અહીંયા બધી અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે કે કયા કોર્સ ને બધું અવેલેબલ છે. તો તમે એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે આ વેબસાઇટ પર જઈને લઈ શકો છો. અને આખું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આવશે. તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.